ગુડ મોર્નિંગ ગાઈસ, આજ છે ઉત્તરાયણ અને આજે અમે ચડી ગયા છે ધાબા ઉપર પતંગ ચગાવવા માટે. પણ પતંગ ચગાવવા માટે અમે ઉપર ચડ્યા તાર તો જોયું તો વાયરો જ નહોતો અને અમે હવે વિચારવા પડ્યા કે ક્યાં જાવ ક્યાં ના જાવ. એટલે પછી મારા ભાઈબંધને એવો મગજમાં આઈડિયા આવ્યો કે આપણે જઈએ, ચલો ગોગે જાવ છે. એટલે અમે નીકળી ગયા છો હવે ગોગે જવા માટે. ગોગા મહારાજે અમારે કરવાનું છે નારિયેલ. તો કરી નાખ્યું છે, હવે અમે નારિયેલ કરશું. નારિયેલ કરી દીધું છે અને હવે અમે નીકળશું ઘર કોરા, કેમ કે બપોર પડી ગઈ છે અને હવે આવવાનું છે અમારે જમવા માટે. બોલો ગોગા મહારાજની જય. ગાઈસ હતા સાંજ પડી અને અમે આવી ગયા હતા નાસ્તો કરવા માટે, કે પતંગ ચકાઈને અમે લાગી હતી બહુ ભૂખ, એટલે અમે આવ્યા હતા નાસ્તો કરવા માટે. बाबूराव का स्टाइल है. ગાઈસ અમે હતા ધાબા ઉપર આવી ગયા છો સાંજે પતંગ ચગાવવા માટે, અને આ પતંગ પડ્યા છે અને અમે હવે ચકાવો છો. આજે અમારા દોસ્તો ચકાવે જ છે. હાલ આ બે ના પેજ લાગે છે, આ બે ના પેજ લાગી ગયા. છતાં સાંજ પડી ગઈ હતી ને અમે બાઇક લઈને આવ્યા હતા કૂતરાને જમવા માટે. એમને જમણવા પડશે ને, એમના માટે લાવ્યા છો અમે દૂધ અને બિસ્કિટ. ગાઈસ હતા અમે કૂતરાને દૂધ પીવડાવીને નીકળી ગયા છો હવે નાસ્તો કરવા માટે. હવે જવું છે ગોકુલનગરમાં નાસ્તો કરવા માટે, કેમ કે લાગી છે દોસ્તને બહુ ભૂખ. ગાઈસ અમે આવી ગયા હતા નાસ્તો કરવા માટે, કેમ કે હવે દોસ્ત લાગી છે બહુ ભૂખ અને દોસ્ત હવે ઓર્ડર કરે છે, પણ વિચારવું પડે કે શું મંગાવું શું ના મંગાવું. અને દોસ્તે વિચારીને પછી મંગાવી દીધું પિઝા. ગાઈસ હવે અમે જઈ રહ્યા છીએ ઘરે, કેમ કે રાતે થઈ ગયું છે બહુ મોડું અને હવે જવું છે ઘરે. અને આગળ દોસ્ત પણ ઉભા છે કે કેટલે રહ્યા તમે. ગાઈસ અમને અમારા દોસ્ત મળી ગયા છે અને અમે જઈશું ઘરે, કેમ કે આમ ફૂલ બાકા છે કે બોલાય યાદ તો આજના બ્લોગમાં તો, અને બહુ રખડ્યા છે. એટલે બાય, આજના બ્લોગને જોવાનું ભૂલતા નહીં.